નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 11 જૂન 2026 સવારના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં ચોમાસાની શરૂઆત વચ્ચે હવામાન વિભાગ અને નિષ્ણાતો દ્વારા આગામી દિવસો માટે એક ખૂબ જ મોટી અને ચિંતાજનક આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં આગામી દિવસોમાં સખત પવનના તોફાનો સાથે કેટલાક વિસ્તારોમાં કરા પડવાની પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે। ખાસ કરીને 12 જૂનથી 15 જૂન વચ્ચે લોકોને વિશેષ કાળજી રાખવાની સલાહ આપવામાં આવી છે, કારણ કે આ સમયગાળા દરમિયાન વાતાવરણમાં મોટો પલટો આવવાની સાથે વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ શકે છે। આગાહી મુજબ 12 થી 14 જૂન દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે, જ્યારે 15 થી 16 જૂન સુધીમાં મૃગશીર્ષ નક્ષત્ર બેસતા જ વરસાદની ગતિ વચ્ચે તારીખ 18 જૂને વાતાવરણમાં વધુ એક મોટો પલટો આવશે અને 20 જૂન સુધીમાં અનેક વિસ્તારો જળબંબાકાર થઈ જશે। આ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ નોંધાશે, જ્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં 35 કિલોમીટર પ્રતિ કલાક અને અન્ય વિસ્તારોમાં 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ભયજનક ઝડપે પવન ફૂંકાઈ શકે છે। આ તેજ પવનને કારણે વીજળીના થાંભલા અને ઝાડ પડી જવાની પણ પૂરેપૂરી શક્યતાઓ છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં મેઘરાજા ભારે આક્રમણ મૂડમાં જોવા મળશે, જેમાં આહવા, ડાંગ અને નવસારીના વિસ્તારોમાં અંત્યત ભારે વરસાદ પડવાની સંભાવના છે। આ ઉપરાંત મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં થનારા ભારે વરસાદની અસર પણ જોવા મળશે। ત્યારબાદ 23 જૂનથી 28 જૂન વચ્ચે ફરી એકવાર વરસાદનું જોરદાર રાઉન્ડ આવશે। આ વાવાઝોડા અને ચોમાસાની તીવ્રતા એટલી વધારે રહેવાની ધારણા છે કે જૂનના અંતે એટલે કે 30 જૂનથી જુલાઈ માસની શરૂઆતમાં રાજ્યના કેટલાક ભાગોમાં પૂર આવવાની પણ ગંભીર શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે દક્ષિણ ગુજરાતની સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદ પડી શકે છે। જો આવનારા દિવસોની વાત કરીએ તો આજે અને આવતીકાલે દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની પૂરેપૂરી શક્યતા છે। આ સાથે જ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદી માહોલ જળવાઈ રહેશે। ત્યારબાદ 13 જૂને મેઘરાજા પોતાનો વ્યાપ થોડો વધારશે। આ દિવસે છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાની સાથે સાથે સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને બંને સંઘ પ્રદેશોમાં હળવો વરસાદ પડી શકે છે। હાલમાં રાજ્યમાં દક્ષિણ પશ્ચિમ દિશામાંથી પવનો ફૂંકાઈ રહ્યા છે, જેને કારણે દક્ષિણ પશ્ચિમ ચોમાસું ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે। ચોમાસાની આ આગાહી કુશ વચ્ચે વલસાડ જિલ્લામાં તો વાતાવરણ સંપૂર્ણ બદલાઈ ચૂક્યું છે। ઉમરગામ અને તેની આસપાસના પંથકમાં ભારે પવન સાથે જોરદાર વરસાદ પડ્યો છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસા અને વરસાદને લઈને એક નવું અનુમાન વ્યક્ત કર્યું છે। તેમના જણાવ્યા મુજબ હાલમાં એક પછી એક સક્રિય થઈ રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ચોમાસા પર વિપરીત અસર પડી શકે છે। જો કે આ સિસ્ટમને કારણે ગરમીમાં સામાન્ય ઘટાડો થશે, પણ બફારો વચ્ચે અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોમાસાના આગમન પહેલાનો વરસાદ શરૂ થઈ શકે છે અને ખાસ કરીને 18 થી 28 જૂન વચ્ચે રાજ્યમાં સારો વરસાદ પડવાની સંભાવના છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।